હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી વડાની રેસીપી. તો આ વડા બહારથી એકદમ ક્રિસ્પી, કુરકુરા અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે, જેને આપણે સામો એટલે કે મોરૈયા સાથે તૈયાર કરશું. જેમાં આપણે ના તો સામાને પલાળવો પડશે કે ના તો બાફવાની ઝંઝટ થશે. બસ સામાને ગ્રાઇન્ડ કરીને તેનો એક પાવડર તૈયાર કરશું અને પછી ઉકળતા પાણીમાં તે પાવડરને એડ કરીને ફક્ત 2 મિનિટમાં લોટને તૈયાર કરી દેશું. અને તૈયાર થયેલા લોટ સાથે ફક્ત 5 થી 10 મિનિટમાં એકદમ ક્રિસ્પી અને કુરકુરા વડા તૈયાર થઈ જશે, જે સ્વાદમાં એટલા જબરજસ્ત છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ફરાળી વડા માટેનો લોટ બાંધવા મેં 1 કપ જેટલો સામો, કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે, તે લીધેલો છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે વડા ક્રિસ્પી અને કુરકુરા બને તેના માટે મેં ફક્ત 2 મોટી ચમચેલા સાબુદાણા લીધેલા છે. તેને વઘારિયામાં એડ કરીને થોડા શેકી લઈએ. તો સાબુદાણાને શેકવાથી તે ક્રિસ્પી તૈયાર થઈ જાય છે અને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ છીએ. તો સાબુદાણા શેકાઈ ગયા છે. હવે તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સામો અને સાબુદાણા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ વડાને આપણે સામા એટલે કે મોરૈયા સાથે તૈયાર કરીએ છીએ. સામા સાથે બસ થોડા સાબુદાણા એડ કરવાથી વડા બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય છે. 1 કપ સામા સાથે ફક્ત 2 મોટી ચમચેલા સાબુદાણાનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે સામા અને સાબુદાણાને ગ્રાઇન્ડ કરીને આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. અહીંયા જો આપણે તેને ગ્રાઇન્ડ કરીને ફાઇન પાવડર તૈયાર કરશું તો જ વડામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. અને હવે વડા માટેનો લોટ બાંધવા પેનમાં 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચેલું જીરું, 1 મોટી ચમચેલા સફેદ તલ અને 2 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો વડાનો લોટ બાંધતી વખતે તેલમાં આ રીતના જીરું અને તલને શેકી લેવાથી તે વડા તળતી વખતે જરા પણ બહાર નથી નીકળતા. તો આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે મેં જે વાટકીથી સામો લીધેલો હતો તે વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી કઢાઈમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. 1 કપ સામા સાથે 2 કપ જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચેલો મરી પાવડર અને વડાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચેટલી ખાંડ અને 1 મોટી ચમચેલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના પાણીમાં એડ કરવાથી તે એકદમ સારી રીતે વડાના લોટમાં ભળી જાય છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને હવે ગ્રાઇન્ડ કરેલા મિક્સરને થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો ઉકળતા પાણીમાં જ્યારે આપણે લોટ એડ કરીએ છીએ ત્યારે તેને આ રીતના વેલણની મદદથી મિક્સ કરવાથી તેના જરા પણ ગાંઠા નથી પડતા. તો બધું જ પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે મિક્સરને થોડી વાર માટે હલાવતા જઈને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી તે પેનની સપાટી છોડવા ન લાગે. તો ફરાળી વડાનો લોટ બાંધતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અહીં આપણે મિક્સરને થોડું ડ્રાય કરી લેવાનું છે. જો મિક્સર થોડું પણ ભીનું કે ઢીલું હશે તો વડા તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સારી રીતે ભેગું થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ. અને હવે ગરમ મિક્સરને ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈએ જે રીતે થોડું ઠંડુ થઈ જાય. હવે વડાને બાઇન્ડિંગ માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી દીધેલા છે. હવે એક બટેટાને લઈને ખમણીથી ખમણી લઈએ. તો બટેટાને આ રીતના ખમણીને એડ કરવાથી તે એકદમ સારી રીતે વડાના મિક્સરમાં ભળી જાય છે. તો મેં બટેટાને ખમણી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલા ખમણેલા બટેટા છે. હવે મેં અહીંયા ફક્ત 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણાનો આ રીતનો ભૂકો તૈયાર કરી લીધેલો છે. અને હવે સ્વાદ પ્રમાણે થોડું સિંધાણું મીઠું એડ કરી દઈએ. હવે હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે મિક્સરને ભેગું કરી લઈએ. તો અહીંયા વડાનું મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે તેને ભેગું કરીને તેનું લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં વડાનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો ફક્ત 2 મિનિટમાં આપણો ફરાળી વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતી વખતે આપણે જેટલું સામો લેતા હોય તેનાથી આપણે ડબલ પાણી લેવાનું છે. 1 કપ સામા સાથે મેં 2 કપ જેટલું પાણી લીધેલું છે, જે એકદમ પરફેક્ટ છે. સાથે લોટને આપણે જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે જ તેમાં એડ કરવાનો છે. ગરમ પાણીને લોટ એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે અને લોટમાં એક બાઇન્ડિંગ આવી જશે. સાથે લોટમાં મેં થોડું બાફેલું બટેટું એડ કરેલું છે, જેનાથી વડા એકદમ સોફ્ટ તૈયાર થશે અને તેમાં બાઇન્ડિંગ પણ રહેશે. બટેટા સાથે મેં થોડો સિંગદાણાનો અધકચરો પાવડર એડ કરેલો છે, જે લોટમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને વડાને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરશે. હવે વડાને તૈયાર કરવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો બોલ તૈયાર કરી લઈએ અને હવે વડાને આપણે થેપીને તૈયાર કરવાના છે. એટલે હથેળીના આ ભાગ વચ્ચે બોલને થપથપાવતા જઈને વડાને તૈયાર કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે કિનારીથી પતલા અને વચ્ચેથી જાડા આપણા વડા તૈયાર થયા છે. હવે તેની ઉપર થોડા તલ એડ કરી દઈએ અને આંગળીને પાણીવાળી કરીને તલને સ્ટીક કરી દઈએ. તો વડા ઉપર આ રીતના થોડું પાણી એડ કરવાથી પાણીની ભાફ બને છે અને વડા તળતી વખતે ફૂલે છે. અને હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. તો વડા બનાવતી વખતે આપણે લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો. આપણો લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે તેમાંથી વડા તૈયાર કરી લેવાના છે. વડાને મેં હાથેથી થેપીને તૈયાર કરેલા છે. તે બનાવવા એકદમ સહેલા છે. બસ લોટના લુવાને 2 હાથની હથેળી વચ્ચે થપથપાવીને તમે તેને તૈયાર કરી શકો છો, જેનાથી વડા કિનારીથી પતલા અને વચ્ચેથી થોડા થીક તૈયાર થશે. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં જ્યારે આપણે વડાને તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે વડાને હળવે હાથે પલટાવી દઈએ, સાથે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણા વડા તળાતા જાય છે તેમ તે એકદમ સારી રીતે ફૂલતા જાય છે. આપણે વડાને ત્યાં સુધી તળવાના છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર ન થઈ જાય. તે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. તો ફક્ત 1 વાટકી સામામાંથી આપણા થાળી ભરીને ફરાળી વડા તૈયાર થઈ ગયા છે. વડાને હાથમાં લઈને જોઈએ તો વડા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. હાથેથી તોડીને જોઈએ તો અંદરથી વડા એકદમ સોફ્ટ અને ફૂલેલા તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 10 જ મિનિટમાં આપણા થાળી ભરીને ફરાળી વડા બનીને તૈયાર થઈ ગયા છે. વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. વધુ પડતી હાઈ કે વધુ પડતી લો નથી રાખવાની. ફરાળી વડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સામા સાથે બસ થોડા સાબુદાણા એડ કરવાથી વડા ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે સામા અને સાબુદાણાને ગ્રાઇન્ડ કરીને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. સાથે ફરાળી વડાનો લોટ બાંધતી વખતે તમે જેટલો સામો લીધેલો હોય તેનાથી ડબલ તમારે પાણી લેવાનું છે. અને પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે ગ્રાઇન્ડ કરેલા સામાને જ્યારે એડ કરશો ત્યારે તે પાણીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જશે અને લોટમાં એક બાઇન્ડિંગ આવી જશે. સાથે ફરાળી વડાના લોટમાં થોડું બાફેલું બટેટું એડ કરવાથી વડા સોફ્ટ તૈયાર થાય છે અને થોડા સિંગદાણા એડ કરવાથી વડા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય છે. સાથે તૈયાર થયેલા ફરાળી વડાના લોટને તમારે જરા પણ રેસ્ટ નથી આપવાનો. બસ તેમાંથી ફટાફટ વડા તૈયાર કરી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.